વિદ્યાર્થી જ્યારે કરિયર ચૂઝ કરતા હોય ત્યારે બે વસ્તુ એ લોકોને દેખાતી હોય. એક પૈસા દેખાતા હોય અને બીજું જે એનું પેશન હોય એ દેખાતું હોય. તો તમારા હિસાબથી પૈસા વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પેશન ફોલો કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ઘણીવાર એવું થતું હોય કે પેશન ફોલો કરવા જાય તો પૈસા છૂટી જતા હોય અને પેશનમાં કદાચ લોંગ ટર્મ કરિયર બની શકે તેમ ન હોય. પેશન મસ્ટ છે, પૈસો બી છે. અને આજની તારીખ હું એવું માનું છું કે જે કંઈ બી કામ કરશે, જે બી આજે માટી બી વેચવી હોય ને, રેતીવાળો બી કમાય છે. અને એમાં જો સ્કિલવાળોને ભણ્યા ગણો જ કરતો તો સારો એવો ટર્નઓવર છે. એટલે પોતાના પેશન સાથે પૈસા કમાઈ શકે એમ છે, એટલે બંનેને ધ્યાન રાખવું જોઈએ. નહીં તો ઇન્ટરેસ્ટ છૂટી જશે. ખાલી પૈસા માટે એક સ્ટેજ આવીને અટકી જશે કે આ મારા ઇન્ટરેસ્ટમાં નથી આવતું. ના, આ વાત બહુ સમજવા જેવી છે અને પેરેન્ટ્સે પણ આ વાતનું કોગ્નિઝન્સ લેવું જોઈએ કે ઘણીવાર આપણે માત્ર પૈસા પાછળ ભાગીએ અને સ્ટુડન્ટને એવું કરાવીએ કે જેમાં એને ઇન્ટરેસ્ટ નથી, પણ પૈસા મળે છે. પછી શું કરશે? 2-5 વર્ષ કરશે, વધીને 10 વર્ષ કરશે, પછી 10 વર્ષ પછી કંટાળીને મૂકી દેશે. ત્યારે એની પાસે બીજું કંઈ કરવા માટે નહીં હોય અને પછી વિચારશે કે હવે મારે શું કરવું. અને ત્યારે પછી એક મિડ લાઈફ ક્રાઇસિસ આવે જે બહુ અઘરું હોય છે. એટલે શરૂઆતથી ભલે થોડું મોડું કોઈ કમાતું થાય, પણ જો પેશન ફોલો કરે ને તો એ આખી લાઈફ એન્જોય કરશે પોતાના કામને.